નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ વાત કરીશું ભરૂચથી કે જ્યાં મનસુખ વસાવાએ આપ્યું છે ચોંકાવનારું નિવેદન। મનરેગા કૌભાંડને લઈને આ ચોંકાવનારું નિવેદન સામે આવી રહ્યું છે મનસુખ વસાવાનું કે કૌભાંડની મલાઈ ઉપર સુધી જાય છે, કાર્યવાહી માત્ર નાના માણસો પર જ થાય છે। આ યોજનામાં કૌભાંડ ન થાય તે માટે સિસ્ટમમાં ફેરફાર જરૂરી હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું। વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો આ મામલે નોંધાયો છે। 58 ગામોમાં ₹7 કરોડ 30 લાખનું કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ગાંધીનગર લેવલથી જ રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે DRD નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા